શું શરૂ કરવું, કેમ કે આ કથાનું કઈ શરૂઆત પણ નથી, એનો વિરામ પણ નથી, એનો અંત પણ નથી. દરેક વ્યક્તિમાં ભગવાને કઈ સારપ આપ્યું છે. આજે સોનેરી સંગતમાં માનનીય કાંતિભાઈ નાગડા આવ્યા છે અને મને 2-4 સંદેશા બી આવ્યા કે સંગત થ્રુ એમણે હજારો લોકોને જાત જાતની મદદ કરી છે છેલ્લા 50 વર્ષમાં. તો હમણાં વાત કરી ભારતીબેને કે કાંતિ તરવરિયો જુવાન, વર્ષો પહેલા આપણે ભારતીબેન પંકજ વોરાએ કહ્યું હતું કે જયારે એ ને પંકજ વોરા કંપાલા ગયા તો એક કવિ સંમેલન કાંતિ નાગડા નામના યુવાને એરેન્જ કર્યું હતું. ભારતીબેન તમે જો હાજર હોય તો હક બોલજો. અને એ અર્થમાં એક વખત ઘણા બધા, એક નહીં પણ કાંતિભાઈ નાગડાનો પરિચય આપતા પહેલા હું એમ કહું કે આપણા સમાજમાં આવા બહુ જૂજ રત્નો છે. 1972માં હકાલપટ્ટીમાં આવ્યા એ પહેલા 2-3 વર્ષ પહેલા પોતાના પરિવારના ખર્ચે લંડન આવ્યા હતા, ઇંગ્લેન્ડ આવ્યા હતા, ભણ્યા હતા. શિક્ષક તરીકે અમને ક્વોલિફિકેશન મેળવ્યું, પાછા ગયા, શિક્ષક હતા. અને અનુપમ મિશનમાં કાલુભાઈ છે, કાલુભાઈ છે નામ, એ માણસ એટલા બધા સત્સંગી છે. એ મને આવવાના કાંતિ મારી બાજુમાં રહે કે છે, એ કંપાલાના એરિયામાં સેવા માટે કાંતિ નાગડાને કોઈ બી કામ હોય કાંતિભાઈ નાગડા. એ જ પ્રમાણે આપણા સમાજના એક ઉચ્ચ પ્રકારના સખાવતી સમાજ સેવક, આપણા શું નામ ભૂલી ગયો, હમણાં યાદ આવશે મને, એમણે કહ્યું હતું કે કાંતિ નાગડા એ અમારા વખતમાં હતા, પણ નામ પછી યાદ આવશે. એ મારી તકલીફ છે. પણ આજે મારે એક તો સૌનું સ્વાગત છે. આવતા સોમવારથી શિવરાત્રીનું પર્વ શરૂ થાય છે. આપણે ત્યાં શિવ શક્તિ આરાધના એક પ્રારંભમાં છે. તો આજે સૌથી પહેલા આપણે માયાબેન ના સ્વરે એક ભજન કો, પ્રાર્થના કો, જે કઈ હોય જો સાંભળીએ તો આપણું કામકાજ વધારે પવિત્ર બને, પ્રાણવાન બને અને ચિરંજીવ બને. માત ભવાની યાદી
આદરણીય માયાબેન, આપે કૃપા કરી સાધના અને સાધનની વાત કરી. એક જ ધ્યેય છે, સેવા. માયાબેન વર્ષોથી વિદેશના અનેક દેશોમાં એમની રીતે અદ્ભુત સેવા કરે છે. એમના પરિવારમાં સેવાની એક પરંપરા છે. એમના માતૃશ્રી મંગુબેન પ્રાઇમરી સ્કૂલ હતા, ટીચર હતા. એમના પિતાશ્રી એક અધ્યાપક હતા. હમણાં મંગુબેને એમના ગામમાં પોતાના 15 લાખ રૂપિયા આપીને હોલ બનાવ્યો. માયાબેન, તમારા પરિવારમાં તમે સંગીત દ્વારા બીજી બધી રીતે સેવા કરો છો. દીપકભાઈ, તમારા પતિદેવ, હું વર્ષો જાણું છું, આપનો આભાર માનું છું. શિવ શક્તિના મહોત્સવમાં, કારણ કે આપણે મેં કહ્યું સોમવારે આપણે સવારમાં શરૂ થાય છે. હમણાં આપણે શિવ શક્તિની વાત કરી. અહીંયા ગયા એક વીકમાં એનાઉન્સ થયું કેટલાક જણે સંપર્ક કર્યા છે. મેં કહ્યું કાંતિભાઈ અને સંગત દ્વારા સેંકડોની હજારો લોકોને મદદ કરી છે. જો કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય કે અભિપ્રાય આપવો હોય, ટીકા હોય, તો પણ વેલકમ કરીએ છીએ. જરૂર તમે કોન્ટેક્ટ કરજો. ક્ષિતિજભાઈ, એવા ભાઈ કે બેનજી હોય એનો આપણે લાભ લેવો છે. પણ શાંતિભાઈ, તમારી પૂર્વ ભૂમિકા અમને ખબર છે. કોસવાળ જૈન વાણિયાનો દીકરો, પહેલેથી સાહિત્યનો શોખ. કવિ સંમેલન કરે. પંકજ વોરા, ભારતીબેન નવા પરણ્યા હતા, તો કહી શકું તો કંપાલામાં કવિ સંમેલન પંકજ વોરાએ કર્યું. અરે, કાંતિભાઈ નાગડા કર્યું હતું. કાંતિભાઈ, આ સંગતની વાત કરો છો. આ સંગત સેન્ટરની સ્થાપનાની જરૂરત કેમ પડી? તમે આવ્યા, ધીરે ધીરે કામ કરતા હતા 72માં. એ બાબતનો ભૂતકાળનો કંઈ ખ્યાલ આપો તો બહુ અમારા ધર્મમાં મજા આવશે અમને. થેન્ક યુ સીબી. શરૂઆતમાં આપણે જે માયાબેનને સાંભળ્યા, એ માયાબેન 38-40 વર્ષ પહેલા, જ્યારે એ નાની બાળા હતી, માયા પટેલ, ત્યારે એનો સંગતમાં ગુજરાતી સંગીતનો કાર્યક્રમ રાખેલો. તો વી ગો બેક લોંગ વે. થેન્ક યુ માયા. ઓકે, સીબી, શરૂઆત સંગતની જરૂર કેમ પડી? 1972માં જ્યારે યુગાન્ડન એશિયન્સ યુગાન્ડાથી હાકલપટ્ટી કરવામાં આવી અને યુકેમાં આવ્યા, ત્યારે હેરો કાઉન્સિલ ખુશ ન હતી કે એશિયન્સ અહીંયા હેરોમાં આવ્યા. એ પોલિટિકલ સાઇડ બાદ કરતા એક દિવસ હું ને ભાનુ હેરો સેન્ટ્રલમાં ગયા. તો ત્યાં કંપાલાના થોડા જાણીતા વૃદ્ધ વયના લોકો એક બાકડા ઉપર બેસી અને વાતો કરતા હતા. તો ઓળખાણ નીકળી અને વાત પૂછી કે અહીંયા કેમ એ લોકો આ ટાઈમે ઠંડીમાં બેઠા છે? તો ત્યારે જવાબ આપવામાં આવ્યો કે દીકરા દીકરીઓ કામે જાય, ઘર બંધ હોય, એટલે જ્યારે એ લોકો આવે ત્યારે ઘરે પાછા જાય. એ સાંભળીને થોડોક આંચકો લાગ્યો. 2-3 દિવસ પછી થોડા મિત્રો ભેગા થયા, ત્યારે મેં આ વાત મૂકી. ચંદ્રકાંત પટેલ, નવીન સોઢા, મહેશ લુખા, અમે આ વિચાર કર્યો. ત્યારે કહ્યું કે આ લોકોની માટે કંઈક સગવડ આપણે કરવી જોઈએ. That is how we started Anglo-Indian Circle. તો 1973માં એંગ્લો-ઇન્ડિયન આર્ટ સર્કલની સ્થાપના કરી. 1974માં ફર્સ્ટ ઓફ એ કાઇન્ડ ગેટવે હાઉસમાં ડ્રોપ ઇન સેન્ટર શરૂ કર્યું, જે આ દેશમાં એશિયનો માટે પહેલું સેન્ટર હતું 1974માં. ત્યાં લંડનના ખૂણે ખાચરેથી બધા લોકો ત્યાં આવે, મોટી ઉંમરના યુગાન્ડાના જૂના ઓળખીતાઓને મળે, ચાય પીએ, ન્યૂઝપેપરની સગવડ મૂકેલી. તો એ લોકોનો એ રીતના ટાઈમ સારી રીતે પસાર થાય. That is how we started the organization.
અને એક વખત સંસ્થાની શરૂઆત થઈ પછી તો ઘણા બધા કલ્ચરલ ઇવેન્ટ, હેરોમાં ફર્સ્ટ ટાઈમ નવરાત્રી 1975માં શરૂ કરી. ત્યાર પછી ગરબા ઇવનિંગ, ઘણી જાતની ડે ટ્રીપ્સ, સાડી કોમ્પિટિશન, એવા ઘણી જાતના કાર્યક્રમો અમે ગોઠવતા. ધીમે ધીમે સંગત કમ્યુનિટી સેન્ટર 10 વર્ષ પછી 1982માં સંગત કમ્યુનિટી સેન્ટર ની સ્થાપના કરવામાં આવી. કારણ કે એ ટાઈમમાં એશિયનો માટે કોઈ બીજી સગવડ નહોતી. So that is how Sangat Community Center started. આ તમે સરસ ઇતિહાસ કહ્યો, પણ સંગતના મિત્રોને કહો, ભાનુ બોલ્યા ને, ભાનુબેન એમના પત્ની, કાંતિ નાગડાના પત્ની ભાનુબેન, એ બી મારી નાની બેન જેવી છે અને બહુ સેવા કરે છે. કાંતિભાઈ, તમે અત્યારે સંગત કયા પ્રકારની સેવા પૂરી લોકો, હું તો જાણું છું, અમારા શ્રોતાઓ, અમારા પ્રેક્ષકો કહો કે સંગત અત્યારે પણ કયા પ્રકારની સેવા સાદર કરે છે? ઓકે, સંગત શરૂઆત થઈ તે ઘણી જુદી જુદી જાતના કાર્યક્રમો કર્યા, પણ હાલમાં શું કરે છે એ કહું, અને ત્યાર પછી હું પાસ્ટમાં શું કર્યું એની ઝાંખી કરીશ. અત્યારે અમે એડવાઇસ સેન્ટર ચલાવીએ છીએ. કાનૂની સલાહ, જે અમુક વસ્તુઓમાં, દાખલા તરીકે ઇમિગ્રેશન, વેલફેર બેનિફિટ્સ, હાઉસિંગ, મેટ્રિમોનિયલ, આ જાતની કાનૂની સલાહ આપવામાં આવે છે. તમે જો કોઈ સોલિસિટર પાસે જાઓ, તમારો ઇમિગ્રેશનનો કેસ હોય, તો તમને એક કેસના જે 2.5 થી 3,000 પાઉન્ડ ચાર્જ થાય, એની બદલીમાં અમે બહુ જ નાની ફી લઈને એ કેસ રજૂ કરશું. સંગત એક એવી સંસ્થા છે, એવી ચેરિટી છે જે ટ્રાઇબ્યુનલ સુધી જઈ શકે છે. અમને ક્વોલિટી માર્ક મળ્યું છે. નોર્થ વેસ્ટની આ પહેલી જ સંસ્થા છે જે ટ્રાઇબ્યુનલમાં, ઇમિગ્રેશન ટ્રાઇબ્યુનલમાં માફ કરો, જરા એક્સપ્લેન કરો કે કઈ ટ્રાઇબ્યુનલ અને વોટ ઇઝ ક્વોલિટી, એક્સપ્લેન કરો અમારા મિત્રોને પ્લીઝ. દાખલા તરીકે તમારી ઇમિગ્રેશનની અરજી કોઈ કારણસર નામંજૂર કરવામાં આવી હોય, તો તમને જો અપીલનો રાઇટ હોય તો તમે ટ્રાઇબ્યુનલમાં જઈ શકો. ત્યાં અમે તમને રેપ્રેઝન્ટ કરશું, તમારા વતી તમારો કેસ અમે લડશું. એ જ રીતના જો વેલફેર બેનિફિટની અરજી નામંજૂર થઈ હોય તો તમારો કેસ અમે વેલફેર બેનિફિટ ટ્રાઇબ્યુનલમાં જઈને તમારી માટે લડશું. અમારી પાસે ઘણા સક્સેસફુલ દાખલાઓ છે. નાની વસ્તુ લોકોને સમજ ના પડી હોય અને સોલિસિટર પાસે જાય તો ઓબ્વિયસલી બહુ ફી આપવી પડે, તો એવા નાના કેસીસ અમે લઈ અને ટ્રાઇબ્યુનલમાં જઈએ. ત્યાર પછી મેટ્રિમોનિયલના કેસીસ હોય, જે છે કે તમારે પતિ પત્નીને ન બનતું હોય અને છૂટાછેડા લેવાના હોય, તો એ માટે કોર્ટમાં તમારી માટે અમે લડત કરશું. છેલ્લા 5 વર્ષમાં દુઃખ સાથે કહેવું પડે કે ભારતથી આવેલા યંગ પતિ પત્નીઓને અહીંયા મુશ્કેલીઓ ઘણી છે અને એ લોકોના ડિવોર્સના કેસીસ ઘણા વધી રહ્યા છે. તો એ રીતના છે. હાઉસિંગ, તમારી પાસે ઘર ન હોય અથવા તો ભાડાના પૈસા ન હોય, હાઉસિંગની કોઈ સલાહ જોઈતી હોય, કાઉન્સિલના ઘર માટે અરજી કરવાની હોય કે પછી હાઉસિંગ બેનિફિટની અરજી કરવાની હોય, તો એ બી અમે તમારી માટે કરીએ. તો આ જાતના કોઈ બી કાનૂની પ્રશ્નો હોય એમાં અમે અમારાથી બનતી મદદ કરીએ, અને અમારાથી ન બની શકે તો અમે તમને રાઈટ ડાયરેક્શનમાં દોરીએ. અમે ચાર્જ કરીએ છીએ રિઝનેબલ એમાઉન્ટ. એનું કારણ છે અમે કોઈ જાતની
લોકલ કે સરકારી ગ્રાન્ટ માટે અરજી નથી કરતા. અમને પહેલા ગ્રાન્ટ મળતી હતી ત્યારે અમે આ બધી સેવાઓ મફત આપતા હતા, પરંતુ ધીમે ધીમે બધાના કટ થવા માંડ્યા અને નાની રકમ માટે તમારે ઘણા બધા ફોર્મ્સ ભરવાના. પછીથી અમે નક્કી કર્યું કે જો બે એન્ડ્સ મળી શકતા હોય, આપણે પ્રોફિટ તો કરવાની નથી, તો આપણા ખર્ચા પૂરતા કમાઈ શકીએ તો ચલાવવાનું. તો આજે છેલ્લા 10 વર્ષથી કોઈ પણ ગ્રાન્ટ વગર અમે ચલાવીએ છીએ. ત્યારબાદ અમે, હવે હું તમને કહું અત્યાર સુધીમાં કેટલા કામો કર્યા છે. એક અમે પ્રોજેક્ટ કરેલો એમ્પ્લોયમેન્ટ, જે લોકો પાસે કામ ના હોય તો એવા 14 જણાને અમે કામે રાખી અને હેરોમાં એક એશિયન ઘર 1 વર્ષ સુધી 14 જણાએ ભેગા થઈ અને એક એશિયન ઘરની મુલાકાત લીધેલી. અમે એક ફોર્મ ડિઝાઇન કરેલું, લોકોની જરૂરિયાત શું છે. 1 વર્ષ સુધી આ ફોર્મ ભર્યા, પછી એને એનાલાઇઝ કર્યા અને એને કાઉન્સિલ સમક્ષ મૂક્યા કે આટલી જરૂરિયાત છે. એમાં એક વસ્તુ આવી, વૃદ્ધ લોકો માટે વેજીટેરિયન ફૂડ જમવાનું અહીંયા હતું નહીં. તો એ માટે મેં એક કિચન શરૂ કરાવ્યું, જ્યાં આપણા લોકોએ વેજીટેરિયન કુક્સ બધા ભેગા થાય અને એક કિચન શરૂ કર્યું. અને ઘરે ઘરે લોકોને મીલ્સ ઓન વ્હીલ્સ એવા 68 મીલ્સ દરરોજના અમે પહોંચાડતા. આ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા હેરોના એક કાઉન્સિલ લીડર હતા, મેજર એબોટ. કે બર મિટિંગમાં એણે કહ્યું કે આ લોકોને મીલ્સ ઓન વ્હીલ મારી ડેડ બોડી ઉપર મળશે. ત્યારે સિવિક સેન્ટરમાં આવા જે લોકો હતા બધાને ભેગા કર્યા. લગભગ 50 જેટલી લોકો ત્યાં કાઉન્સિલ ચેમ્બરમાં આવ્યા. ઘણા બધા વ્હીલચેરમાં હતા, એ લોકો બી આવ્યા. અને છેલ્લે મેજર એબોટે નમતું આપી અને આ પ્રોજેક્ટ શરૂ કરવાની હા પાડી. તો આ એક બીજો પ્રોજેક્ટ થયો. પછી હેરોની લાઇબ્રેરીમાં અમારું જે સર્વે હતું એમાંથી વાર આવ્યું કે હેરોની લાઇબ્રેરીમાં કોઈ બી જાતની ગુજરાતી બુક્સ આપવામાં હતી નહીં. એટલે હેરોની બધી લાઇબ્રેરીમાં ગુજરાતી, પંજાબી અને હિન્દી બુક્સની શરૂઆત કરી. So that was another project we did. 3 વર્ષ સુધી મેં એક નર્સરી સ્કૂલ એસ્ટાબ્લિશ કરી, 3 વર્ષ સુધી ચલાવી. જ્યાં જરૂરત હોય ત્યાં એ જરૂરિયાતો પૂરી કરવા. તો અત્યારે જ્યાં ઓલ્ડ પીપલ્સ હોમ છે હેરો વ્હીલસ્ટોનમાં, સાંઈરામ, એ જગ્યામાં પહેલા નર્સરી સ્કૂલ હતી, ટાઈમ હોમ નર્સરી સ્કૂલ. તો 3 વર્ષ સુધી એ નર્સરી સ્કૂલ ચલાવી. ત્યાર પછી આપણા લોકો મોટી ઉંમરના થાય અને ઓબ્વિયસલી ફેમિલીમાં ફ્રિક્શન થાય, એટલે મોટી ઉંમરના લોકોને બહાર જવું પડે. ઘર દીકરાઓને આપી દીધું હોય, દસ્તાવેજો કરી નાખ્યા હોય, ઘર વગરના થઈ જાય, તો એવા 12 રૂમનું હેરો વ્હીલસ્ટોનમાં એક મકાન રાખી અને આશ્રય નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો, જ્યાં 12 લોકો રહેતા હતા. જાણે એક ઘર જ છે. એ લોકોને એક રૂમ મળે, સવાર બપોર સાંજનું જમવાની હોય, એ લોકોનું રૂમ ક્લીન થઈ જાય, એ લોકોની લોન્ડ્રી થઈ જાય, એ બધી સગવડ આપી. તો એ પ્રોજેક્ટ મેં 10 વર્ષ ચલાવ્યો. પછી એક હિસાબ કે
હેરોમાં એશિયન તો ઘણા વર્ષોથી છે, ગઈકાલે જ નથી આવ્યા કે 1972માં જ નથી આવ્યા, વર્ષોથી છે. એમાંના એક હતા હેરોમાં 3 વર્ષ રહી ગયેલ જવાહરલાલ નહેરુ, અને લગભગ 60 થી 70 મહારાજા અને નવાબો હેરોમાં રહી ગયા. બરોબર. તો જ્યારે આ થોડાક સમાચાર મળ્યા એટલે સંશોધન શરૂ કર્યું, અને હેરોમાં છેલ્લા 100 વર્ષમાં એશિયન્સ ક્યાં હતા, કેવા હતા, કઈ સંખ્યામાં હતા, એક આખો પ્રોજેક્ટ હજી બી ચાલુ છે. એ પ્રોજેક્ટનું નામ છે એશિયન્સ ઇન હેરો. મારી પાસે આખી લાઇબ્રેરી છે જ્યાં તમને હેરોમાં એશિયનનું બધી માહિતી તમને મળી આવે. પછી એ કાનૂની હોય, ક્રિમિનલ હોય, સોશિયલ હોય, રિલિજિયસ હોય, બિઝનેસીસ હોય, એજ્યુકેશન હોય, બધી જાતની માહિતી અત્યારે અહીંયાથી મળી શકશે. દેટ વોઝ અનધર પ્રોજેક્ટ આઈ ડીડ. અમારું જૂનું મકાન જે હતું, ફોર્ચ્યુનેટલી અમે 1982માં સંગતનું જૂનું મકાન લીધેલું. એ મકાનના પાયા હલવા માંડેલા. ત્યારે નવું મકાન બાંધવાનું વિચાર કર્યા. તે હાલમાં જે સંગત છે એનું ઉદ્ઘાટન સોફી અને વિલિયમે કરેલું. તો સોફી અને એડવર્ડે કરેલું. અત્યારે ફોર્ચ્યુનેટલી કોઈને કહ્યું કે મારાથી ના આવશે પણ મારા દીકરાને હું તમારા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા મોકલીશ. So that's how the Sangat Center was inaugurated by Queen's children. So this is how things have been happening. કાંતિભાઈ, તમે ઘણી બધી માહિતી આપી જે મને પણ ખબર નથી. તમારો ને મારો પરિચય, ગાઢો પરિચય 77માં છે. થેન્ક યુ વેરી મચ. હું 2-3 મુદ્દા કહું કે તમે આ બધું કામ કરો છો તો તમારી જે કમિટી હોય, નેતા હોય, એના થોડા તમે સ્ટાર્ટિંગમાં 2-3 નામ બોલ્યા, ચંદ્રકાંતભાઈ વગેરે વગેરે, થોડું નામ બોલો, અમારે એમના મળે તો અમારે હલો કરવું છે. શ્યોર. અત્યારે અમારા આ સંગત જે છે એ રજિસ્ટર્ડ ચેરિટી છે. એના ચેરમેન છે પ્રવીણભાઈ રાનપુરા. ત્યાર પછી કમિટીમાં છે હરીશ પટેલ, વનિતા વરસાની, દીપક શાહ, હર્ષદ સોની. આ અમારા કમિટી મેમ્બર છે. દર વર્ષે અમારા એકાઉન્ટ્સ, તો ઓબ્વિયસલી ચેરિટી તમે રજિસ્ટર હોય તો દર વર્ષે તમારે ચેરિટી કમિશનમાં તમારા ઓડિટેડ એકાઉન્ટ્સ મૂકવાના હોય, વિચ હેપન્સ. અત્યારે સ્ટાફમાં મારી પાસે 4 જણા અમે છે જે લીગલ એડવાઇસ ને એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ. તમે જયારે સ્ટાફની વાત કરી તો જરા નામ બોલશો એમના પ્લીઝ? સોરી, તમારો જે સ્ટાફ છે 4? હા, ઓકે. અત્યારે મારા કલીગ છે અનિલા શાહ, જે લીગલ એડવાઇસનું કામ કરે છે. એડ્રિયાના ડોબરે, જે અમારું એડમિનિસ્ટ્રેશન અને એડવાઇસનું કામ કરે છે. તમને સરપ્રાઇઝિંગ લાગશે કે એ પોતે રોમેનિયન છે, પણ ઓસીઆઈ અને ઇન્ડિયન પાસપોર્ટનું કામ બધું એ જ કરે છે, અને એમાં એક્સપર્ટ છે. એક તો મારો અનુભવ, તમે જે પાયાની સેવા આપો છો, પદ્ધતિસર આપો છો, અને હું છાપા ચલાવું છું. કોઈ પણ જાતની કમ્પ્લેન સંગતની સેવા માટે મને મળી નથી કે તમારા મને વાત, અને એ અર્થમાં તમારો ઇતિહાસ બહુ જ્વલંત છે. તમે વાત કરી સંગતના ઇમારતની, પણ એ પણ જરા મારા પ્રેક્ષક મિત્રો જાણવા જેવું. મહારાણી એલિઝાબેથના 4 સંતાન, પ્રિન્સ એડવર્ડ અને સોફિયા સંપૂર્ણ રીતે જેને કહેવાય કે સારા સંતાનો. બીજા 3 જાતની કોન્ટ્રોવર્સીમાં આવી ગયા હતા, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ એડવર્ડ, પ્રિન્સેસ એન. અને એ તમે જે કર્યું હાજર, તો મને યાદ છે. કાંતિભાઈ, આ જે સંગત સેન્ટરનું જગ્યા છે, અમે તો વારંવાર જોયું છે,
બીજા બી સેન્ટરો છે, બેન્ટમાં છે, બાર્નેટમાં છે, સાઉથ લંડનમાં છે. આટલું સરસ ઇમારત છે, સ્વચ્છ છે, સ્ટાન્ડર્ડ હાઈ ક્વોલિટી છે. તો તમે કદી વિચાર કરો છો કે બીજા સેન્ટરોને બોલાવો, જરા બતાવો કે આ પ્રમાણે કામ કરીએ છીએ, તો એ પ્રમાણે લોકો અનુકરણ પણ કરી શકે. વિચાર કરજો. પણ મારે બીજી પણ વાત કરવી છે કે તમે કહો સંગતને કોઈ ગ્રાન્ટ મળતી નથી, પણ મિત્રો જાણવું જોઈએ કે એવો જમાનો હતો કે મને ખબર પડી સંગતને ગ્રાન્ટ મળતી નથી. કાંતિભાઈ નાગડા, અનિલાબેન શાહ, મહેન્દ્રભાઈ, કોઈ દીપકભાઈ, આ લોકો ગાંઠના પૈસા આપીને પોસ્ટેજ અને ફોનનો ખર્ચો કરતા હતા. અને એ વખતે થોડીક સેવા કરવાનો અમને પણ ચાન્સ મળ્યો હતો. તો કાંતિભાઈ, આ બધા સંજોગો તમે હોય. આગળ કરો એ પહેલા હું આપણા પ્રેક્ષકોને જણાવું કે સંગત સેન્ટરનો જે પાયો નાખવામાં આવેલો એ સીબીના હાથેથી થયેલો. તો સંગતનો પાયો સીબીએ નાખ્યો. એ તો સાચું કહું, આ તો બધી ભગવાનની કૃપા હતી. પણ વોટ આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ, આ વાત નીકળી છે સંગતને. કાંતિભાઈ મને વાત કરી કે કોઈ સારી રકમ અમને આપે તો અમને સરકારી ગ્રાન્ટમાં સગવડ મળે. એટલે મેં એક સારી એવી રકમનો કુસુમબેન ચેક મોકલી આપ્યો. આ વાણિયા દીકરો મને કે આટલા બધા પૈસાની અમારે જરૂર નથી. આ જમાનામાં કોઈ સંસ્થાની તમે મોટી રકમ ચેક મોકલાવો અને કે ના તમે મને નાની રકમ આપો, આવું પણ ભાગ્ય બને છે. એ તમારા સંસ્થાના ટ્રસ્ટીઓ કો બધાનું એક આચાર સંહિતા છે. એક મારે બીજી વાત કરવી છે કે તમે, અને હું કોઈની ટીકા કરતો નથી, સંગત આવી ઘણી સંસ્થાઓના પાયામાં સેવા કરવાનું ગુજરાત સમાચાર એશિયન વોઇસ કે સીબી પટેલને ભાગ્ય આપ્યું છે. લંડનની બહાર સારી રીતે. પણ હમણાં મને ખબર પડી કે બાર્નેટમાં એક સંસ્થા, બે સંસ્થા છે, અને એક સંગમ સેન્ટર, બહુ મોટું નામ, બહુ સરસ સેવા કરી સંગમ સેન્ટરે. અને એક જમાનામાં એ પણ તમે જે બધી વાતો કરી એવી સેવા કરતું હતું. હવે એમણે બંધ કર્યું છે એવું મેં સાંભળ્યું છે. એ લોકો સંગમે એડવાઇસ સેન્ટર બંધ કર્યું છે. સંગમમાં અનેક પ્રવૃત્તિઓ ચાલુ છે. એ લોકોએ જે એડવાઇસ સેન્ટર હતું એ બંધ કરેલ છે. અને સંગમનો હોલ, 2 હોલ છે, મોટા મોટા હોલ છે, એટલે એમની પ્રવૃત્તિઓ ચાલુ જ છે. ફક્ત એડવાઇસ સેન્ટર બંધ છે અને એ લોકોના ક્લાયન્ટ્સને અહીંયા મોકલે છે. પણ જે બી આપણે આગળ એ પહેલા 2 વર્ષ પહેલાની બીજી એક વાત કરું. જ્યારે કોવિડ પછી આપણને તકલીફો શરૂ થઈ, ઓસ્ટેરિટી આવ્યું, એકદમ ભાવ બધા વધવા માંડ્યા અને લોકો ઘરે બેસીને મૂંઝાતા હતા, ત્યારે એક પ્રોજેક્ટ અમે શરૂ કર્યો અને જેમાં તમારું પહેલું ડોનેશન હતું. એ અમે કરેલું વોર્મ બેંક. 4 મહિના સુધી દરરોજ સોમથી શુક્રવાર સુધી લગભગ 80 થી 100 માણસો સંગતમાં આવે. સવારના 10 થી 4 સુધી અહીંયા હોય. વોર્મ, બિલ્ડિંગ વોર્મ રહે. ચાય, પાણી, બિસ્કિટ્સ, કેક્સ, જેટલું જ વખત ચાય પીવી હોય એટલું પી શકે. દરરોજ તાજું રસોઈ આવે, દરરોજ આપવામાં આવે. એવું 4 મહિના સુધી અમે વોર્મ બેંક ચલાવી. અને આપણા લોકોમાં બી ગરીબી છે, આપણે બધા મિલિયન જ નથી. એ અમે આ વોર્મ બેંક ચલાવી ત્યારે જોયું અને એ એક પ્રોજેક્ટ ઘણા બધાનો સાથ ને સહકાર હતો અને ઇટ વોઝ અ વેરી સક્સેસફુલ પ્રોજેક્ટ. આ વર્ષે લાસ્ટ વિન્ટરમાં અમે ન કર્યું કારણ કે દરરોજ તમે કરો સોમથી શુક્ર 10 થી 4 સુધી, તમે 4 મહિના સુધી એકદમ થાકી ગયા. હવે પાછું ફરી આ વિન્ટરમાં ફરીથી પાછું કરવાનો ઈરાદો છે. કાંતિભાઈ, આ જયારે વાત કરીએ છીએ તો આવતીકાલે, અને માફ કરજો તમારી ઉંમર મારા કરતા બહુ નાની છે,
પણ તોય તમે 60 ની આસપાસ તો હશો જ, મને લાગે છે. ઓછા સીબી ઓછા કરો ને, આપણે ભલે વાર દોડા થઈ ગયા, આપણે ઉંમર સાથે મારે જાણવું શું છે, તમારે અમુક સંસ્થાઓ, નામ નહીં આપું, અમુક સંસ્થાઓને, ઘણી સંસ્થાઓમાં મેં છેલ્લા 50 વર્ષમાં બહુ ઇન્વોલ્વ થયો છું. અમુક સંસ્થાઓ માત્ર પેપર ઉપર છે. આપણે તાજેતરમાં વાત કરી હતી પેટર્નની નાની સંસ્થા ગુજરાત કલ્ચરલ સોસાયટી, કેટલું સરસ કામ કરે છે. નાના માણસો મોટું ઘણું કામ કરે છે, પણ મોટા માણસો હોય છે એ પ્રમાણમાં ફોટા પડાવે છે, પણ સાચા અર્થમાં સેવા આપતા નથી. પણ એ મારે કોઈને નથી કે મારે જાણવું છે કે આ બધાને આપણે કેવી રીતે જરાક ચાલતા કરી શકીએ, દોડતા કરી શકીએ. એ આજની આ સભાનો મુખ્ય હેતુ છે મારો. સીબી લંકામાં જે રીતના કુંભકર્ણ 6 મહિના સુધી સુઈ રહેતો હતો, તો એ બી જરૂર છે. અહીંયા થોડાક ભલે સૂતા હોય, ભલે ફોટા પડાવતા હોય, અને જે ચાલે છે એને ચાલવા દો. આ રહેવાનું જ છે. તમને બધી બાજુ મેવા નહીં મળે. હવે મને 2-3 જણે કોન્ટેક્ટ કર્યા હતા કે ભાઈ અમારે કાંતિભાઈને કંઈક પૂછવું છે, અમારા અનુભવ કેવા છે. જો એવા કોઈ મિત્રો અહીંયા હાજર હોય અને વાત કરવી હોય તો શ્રીજીતનું ધ્યાન દોરે. અને એ અર્થમાં હું ઈચ્છું છું કે સંગતની સુવાસ કેની ટીકા હોય તો પણ આજે આપણે ચર્ચાના ચોતરેથી જરૂર વાત કરીએ. શ્રીજીત, કોઈના ભાઈ રસ છે ખરો કોઈને? આઈ કેન સી તમારા અત્યારે જે પ્રેક્ષકો છે એમાં મારા કંપાલાના એક મિત્ર છે, કિશોર ટેલી. અરે વાહ! એ બી સાંભળી રહ્યા છે. અરે વાહ! કિશોરના ફાધર તુલસીદાસ ટેલી કંપાલામાં બહુ મોટું નામ, અને એમણે ઘણા સમાજ સેવાઓ કરી હતી, ત્યાં સુધી કે સનાતન મંદિરના એ પ્રેસિડેન્ટ રહેલા. અને એમની કેળવણી નીચે કંપાલામાં જે સ્મશાન હતું એનો ઇન્ચાર્જ હું હતો. એ નાની કાંતિભાઈ, મારો એક ક્વેશ્ચન છે કે એવું કોઈ હમણાં સુધી તમારા જે એક્સપિરિયન્સમાં એવો કોઈ કિસ્સો આવ્યો હોય જે તમને યાદ રહી ગયો, એવો કોઈ કિસ્સો તમે જાણ કરી શકો કે એવું કોઈ યુનિક કેસ કે સમથિંગ લાઈક દેટ? ઇમિગ્રેશનના ઘણા કેસીસ છે જે ડિપોર્ટેશન ઓર્ડર આવ્યા પછી બી અમે અટકાવી શક્યા છીએ. બેનિફિટના એટલા બધા દાખલાઓ છે કે 10 થી 15,000 સુધીની રકમ અમે અપાવી શક્યા છે. તમે જો આ બધાની નોંધ લેવા જાઓ તો પુષ્કળ દાખલાઓ છે. યસ. કોઈ ભાઈને કઈ કેવું છે? નવીન ભાટિયા. નવીનભાઈ ભાટિયા, નોતમ કાં? હા, કોરબીથી બોલું છું સાહેબ. બોલો સાહેબ. નમસ્કાર ભાઈ. જરાક નાની જ વાત છે. કાંતિભાઈ અને સંગત સેન્ટર ખૂબ સરસ કામ કરે છે, તે માટે અભિનંદન તો છે જ. પણ મારો સવાલ એ છે સાહેબ કે અમે હેરો કે લંડનમાં વસતા નથી. તમે ઘણું સારું કામ કરો છો, એડવોકેસીનું કામ કરો છો, તો અમારા જેવા બારે જે M25 બારે રહેતા હોય એમને કદાચ તમારા સર્વિસ કે એડવોકેસીની જરૂર પડતી હોય તો જરાક બધા મિત્રો સાથે તમે શેર કરો કે અમે તમને કઈ રીતે કોન્ટેક્ટ કરી શકીએ, અને તમે એ અમારા જેવા બહારના વ્યક્તિઓ છે એ લોકોને તમે સર્વિસને એડવાઇસ આપી શકો કે કેમ, તે જરાક સાહેબ જણાવશો? ચોક્કસ નવીનભાઈ, અમે કોઈ માટે દરવાજા બંધ નથી. ફક્ત હેરોમાં રહેતા હો તો જ સર્વિસ મળે એવું નથી, અને તમે ફક્ત એશિયન હોય તો જ સર્વિસ મળે એવું પણ નથી. અમારી પાસે જાપાનીઝ, ચાઇનીઝ, વેસ્ટ ઇન્ડિયન્સ, આફ્રિકન્સ બધી જાતના ક્લાયન્ટ આવે છે. અને લંડન સિવાય ઇવન એડિમ્બરાથી બી લોકો બાય ઈમેલ્સ, બાય ટેલિફોન કોલ્સ અમે સલાહ સૂચન આપી શકીએ છીએ. તમે સ્કેન કરીને અમને ડોક્યુમેન્ટ્સ મોકલી આપો, અમે એમાં જોઈ લઈએ કે કેવી રીતના છે. એટલે ધ સર્વિસ ઇઝ ઓપન ટુ એનીવન ફ્રોમ એનીવેર. ઇવન ઇન્ડિયાથી બી અમને અવારનવાર લોકો ફોન કરતા હોય છે, અમને આ તકલીફ છે, તમે કેવી રીતના મદદ કરી શકશો? થેન્ક યુ વેરી મચ. નવીનભાઈ, તમારે સંપર્ક સાધવો હોય
તો તમે ગુજરાત સમાચારની ઓફિસનો સંપર્ક સાધશો એટલે એ લોકો તમને અમારો ફોન નંબર આપશે, અથવા તો ઈમેલ કરો સંગત એડવાઇસ સેન્ટર હેરો, તરત તમને માહિતી આવી જશે. જો આપ રજા આપો તો હું અત્યારે એડ્રેસ કહી દઉં. સંગત કોમ્યુનિટી સેન્ટર, સેન્ટક્રોફ્ટ રોડ, હેરો, અને એમનો ઓફિસનો નંબર છે 0208-427 પછી 0843. 659. એટલે ફોન કરજો બાપા. આપણે તો હું નિમિત્ત બન્યો છું. સંગત જેવી સંસ્થા વર્ષોથી કામ કરતી હોય, જે ભાઈઓ બહેનો, અને આઈ નો ધેમ પર્સનલી, એ લોકો નોર્મલી પબ્લિસિટીથી દૂર રહેશે. તો શ્રીજીભાઈ, આપણે વાતો કરી. હું મારી બેન કલ્પનાને જોઈ શકું છું, હા, અને મારા બનેવી સુભાષભાઈને જોઈ શકું છું. કલ્પના વાત કરી શકે એમ છું કે હું કિચનમાં બહુ બિઝી છું. તો તને પૂછું, મારી બેન છે કલ્પના, તને સંગતની કોઈ સેવાની ખબર છે ખરી? અનમ્યુટ કરો, ખાતા ખાતા વાત કરાય. નથી સંભળાતું. અનમ્યુટ કરો. અનમ્યુટ કરો. તમારું માઇક બંધ છે. અનમ્યુટ ઉપર ક્લિક કરો સુભાષ. હજી નથી થયું. થયું હવે? ઓકે. સારું થયું. હું પોતે જ કાંતિભાઈને ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈને ત્યાં ગઈ હતી. હું 49 યર્સથી લંડનમાં રહું છું, પણ મારો પાસપોર્ટ ઇન્ડિયન છે. મારે પેલા રેસિડેન્ટલ પરમિટ જોઈતી હતી, તો એને માટે હું એમની ઓફિસમાં ગઈ હતી. ત્યાંથી એપ્લાય થઈ હતી અને મને રેસિડેન્ટલ પરમિટનું કાર્ડ મળેલું છે. સો થેન્ક યુ વેરી મચ. સુભાષ એને બ્રિટિશ બનાવો. સુભાષને બ્રિટિશ બનાવો છે, પણ મને રહેવા દો મારી ઇન્ડિયન હિન્દુસ્તાની. and I'm happy કે I got my residential permit. Thank you very much કાંતિભાઈ. અને એમની ઓફિસમાં ફંક્શનોમાં હું ઘણી વાર ગઈ છું. ભદ્રાબેન અને કાંતિભાઈ જે સેવા કરે છે એ બહુ બહુ ઓછા માણસો કરી શકે. આપણા એશિયન સમાજને એમની ખરેખર મોટી ભેટ છે ઉપરવાળાની. જય શ્રી કૃષ્ણ. હું 5 પાઉન્ડ માંગીશ. નો ડાઉટ. અને વર્ષો પહેલા એક મિનિટ, વર્ષો પહેલા જયારે અમારા લગ્ન થયા 1976માં, તો સુભાષનો બ્રિટિશ પાસપોર્ટ નતો. બ્રિટિશ ત્યારે સંગત સેન્ટરે સુભાષને બ્રિટિશ સિટીઝનશીપ અપાઈ હતી, અને ત્યારે એ કોઈ બી જાતનો ચાર્જ નતા કરતા. પછી અમે બહુ ફોર્સ કર્યો હતો કે તમે ડોનેશન મોકલો, એટલે એક નાનો સરખું ડોનેશનનો ચેક મોકલ્યો હતો. પણ એ ટાઈમે સેવા સંપૂર્ણ નિઃશુલ્ક હતી અને સમાજની બહુ મોટી સેવા કરી સંગતે. અને મારા પોતાની દુકાનના બે સ્ટાફને પણ એમણે આ દેશમાં સેવા આપીને એસ્ટાબ્લિશ કર્યા. એ બે છોકરા એટલા હેપી છે, કદાચ એ બે સાંભળતા હશે, મિત્તલ અને પંકજ જોશી. વાહ. તો કલ્પના જાહેરમાં સ્વીકાર્યું. એક કાંતિભાઈ નામ બોલતા, એડ્રિયાના. સંગત સેન્ટરમાં એક બેન છે એડ્રિયાના કરીને, એ ઈસ્ટ યુરોપિયન છે. પણ આપણા સમાજના પ્રશ્નો સમજવામાં એના માટે સંવેદનશીલતા છે, જેની મદદ છે. એટલે એડ્રિયાના પણ કહેતો ભાઈ, એને પણ હું નમસ્કાર કરું છું. પંકજભાઈ જોશી જો હાજર હોય આપણી બેઠકમાં, આજની સંગતની બેઠકમાં, તો એમના બી મારે દર્શન કરવા છે. પંકજભાઈ છે? પંકજ જોશી. પંકજ જોશી નામ નથી દેખાતું લિસ્ટમાં. બર્મી ગામડા ભાઈ છે. મને એમને મેસેજ મોકલ્યો હતો. હું એમને ફોન કરી જોઉં. સુભાષ વાત કરે. સુભાષભાઈ આપ વાત કરો ભાઈ. કાંતિભાઈ, તમે મને બહુ અસર કરી હતી. જયારે પ્રોટેક્ટેડ પાસપોર્ટ હતો એમાંથી બ્રિટિશ પાસપોર્ટ કરતા ખાસો ટાઈમ લાગી ગયો હતો. ત્યાર પછી કલ્પનાને વિઝા મળ્યા અને પછી અમે ભેગા થયા.
અને પછી મારા બે સ્ટાફને તમે હેલ્પ કરી, પંકજ અને મિતલ, એ લોકોના ફેમિલી અહીંયા આવ્યા. અને હમણાં લાસ્ટ વીકે જ મિતલે શું કથા કરાઈ હતી ઘરમાં, અને ત્યાં અમે વાત કરી હતી કે કાંતિભાઈનું વિશે, તો કદાચ મોડેથી કદાચ જોઈન થાય એ લોકો. પણ થેન્ક યુ વેરી મચ કાંતિભાઈ. યુ વેલકમ, યુ વેલકમ. આપણે કાંતિભાઈ બીજી પણ બે વાત કરી લઈએ. યા, એક જમાનામાં કમિશન ફોર એક્શન લિસ્ટમાં 500 કે 600 ગુજરાતી સંસ્થાઓ હતી, બરોબર. ધાર્મિક, જ્ઞાતિવાર, ગામવાર, સાંસ્કૃતિક વગેરે વગેરે. એમાં અમુક સંસ્થાઓ હજુ પણ પ્રાણવાન છે, આપણને ગૌરવ થાય. એ અર્થમાં એક તમને જે વાતો કરી હેરામાં જાત જાતના તમે સર્વે કરી કામ કર્યું, ઇઝ ઇટ પોસિબલ ટુ ડોક્યુમેન્ટ? તમે જે વાતો કરી બધી તમે ગ્રંથસ્થ કર્યું છે, અને જો આપણે એને પ્રકાશન કરવું હોય, હેરોની વાત કરીએ, અલગ અલગ રિસર્ચ કે એશિયન ઇન હેરો કે ઇન્ડિયન ઇન હેરો, તો એ બધું કરવું જોઈએ. તમે કર્યું છે ત્યાં, પણ આપણે વિચાર કરવું હોય તો આપણે કંઈ વિચાર કરી શકીએ, એમાં પણ કંઈ થઈ શકે. કાંતિભાઈ, ડેફિનેટલી, યસ. તમે જયારે વાત કરી હેરોમાં નવરાત્રી ઉજવવાનો, મને યાદ છે બહુ મોટા પાયે ઉજવતા હતા અને બહુ કામ કરતા હતા. અત્યારે સંગત સેન્ટર કોઈ સાંસ્કૃતિક કામ ખાસ કરતા નહીં. એનું કારણ શું છે સીબી, કે એક વસ્તુ જે બીજા કરી રહ્યા હોય તો એમને કરવા દેવાની, આપણે જ્યાં જરૂર હોય ત્યાં પગલું મૂકવાનું. હા, I would કુસુમબેન, like to તમે say something. દેવી, હેલો, Hello, can I talk? Can I say something? બોલો પ્લીઝ દેવી. પ્લીઝ જરૂર કહો. આપ કોણ છો? કાંતિભાઈ નો મને 2-3 વખત અનુભવ થઈ ગયો છે, કોઈને લઈને ગઈ હતી. પણ કાંતિભાઈ તમે જેમ કહ્યું ને, રાહુલ, આ દેવીબેન પારેખ બોલે છે. એટલે દેવી, તમારા દર્શન થયા, તમે દેવી છો, જરૂર વાત કરો બેન. જયારે 75 માં કાંતિભાઈ તમે કહ્યું ને કે અહીંયા ફેશન શો કે સાડી શો રાખ્યો તો, આઈ સ્ટીલ રિમેમ્બર. મને યર યાદ નતું, પણ મારા ઇનલોસ ને બધા પણ હતા અહીંયા, અને હું એમાં પાર્ટિસિપેટ થઈ હતી, અને આઈ ગોટ ધ સેકન્ડ પ્રાઇઝ. અને ફર્સ્ટ પ્રાઇઝ મીના, અત્યારે મીના સૂચક છે, પેલા એની સરને બીજી હતી, પણ એને મળ્યું હતું. અને ત્યારે હું કોઈને તમને તો નથી ઓળખતી, પણ અહીંયા તો 64 થી આવેલા છે, એટલે પણ તમને નથી ત્યારે સોરી ઓળખતી. પણ સીબી છે ને, ખાસ મારે કાંતિભાઈને માટે કેવું છે કે બે અમારા કોઈને ઓળખતી હતી, શાકવાળાની દુકાનમાં કામ કરતા, તે બેનને લઈ ગઈ હતી. ઘણા વર્ષ થયા ની પેલા, છેલ્લા 7-8 વર્ષ પહેલા એક છોકરાને લઈ ગઈ હતી, આફ્રિકાનો. એટલે અહીંયા રહેતું હતું, પછી બાપ ને માં ગુજરી ગયા, અને છોકરો એકલો હતો. અને એને પાસે પછી કાંતિભાઈ કઈ ગ્રાન્ટ નથી મળતી, એટલે કાંતિભાઈ નાનકડી કઈ ફી હતી 25-30 પાઉન્ડ, આઈ ડોન્ટ નો, મને ત્યાં જઈને ખબર પડી. પછી મેં કહ્યું કે કાંતિભાઈ એની પાસે તો પૈસા નથી, એવું એને કહ્યું. તો પછી કાંતિભાઈ કઈ નહીં, એટલે કાંતિભાઈ પૈસા પણ ન લીધા એના. અને કાંતિભાઈને એડવાઇસ આપી, પણ ઓલા કચ્છી બેનને પણ એને ઘણા વર્ષો પહેલા, ત્યારે મને કાંતિભાઈનો અનુભવ થયો કે એ ખરેખર નો, સોરી ટુ સે ધીસ હેન્કી પેન્કી વર્ડ, કે કઈ આડું અવળું કે કઈ નહીં, સીધી સ્ટ્રેટ ફોરવર્ડ વાત. અને હી રિયલી હેલ્પ રિયલી ટુ ધીસ પીપલ. સો કાંતિભાઈ, મને ખબર છે કે તમારે ત્યાં ઘણી વખત પ્રસંગોમાં આવી ગઈ છું સેન્ટરમાં, અને તમે નિસ્વાર્થ ભાવે, ને તમે જેમ આની પહેલા વાત થઈ છે કે ઘણા ફોટા ના, સીબીએ કહ્યું કે નાના માણસો જે મોટું કામ કરે છે, સીબી ઇઝ 100% રાઈટ, વિચ આઈ નો, આઈ હેવ એક્સપિરિયન્સ. એટલે નાના માણસો ઘણી વખત એટલું સરસ મોટું કામ કરી જાય છે, વિચ ઇઝ ટ્રુ. અને મોટાઓને ત્યાં ફોટા પાડવાને ઓબી મળે કે સીબી મળે કે વોટ એવર મળે, એવું બધું ઘણા ફાફા મારતા હોય છે. આઈ એમ સોરી ટુ સે ધીસ. દેવીબેન, જીવનની સમસ્યા એ છે, કેટલાક લોકો મોટું કામ કરીને નીચે રહેવામાં નમ્રતા રાખે છે, કાગના વાક કરે છે. પણ એ તો કહું, તમે તમારી જે પ્રતિભા હોય એ પ્રમાણે છે. પણ કાંતિના બારામાં તમે જે અનુભવ કયા, એ બાબતમાં હું કહી શકું. મેં કહ્યું સ્ટાર્ટિંગમાં, કાંતિભાઈ ઓસવાલ જ્ઞાતિના જૈન છે. એ ધારે તો ઘણું કમાઈ શકત કદાચ,
સખાવતી બની શકે, પણ સેવાની સખાવત છે કે જેનું કોઈ એમ કહેવાય કે કોઈ કમ્પેરિઝન નથી. કાંતિભાઈ જેન્યુઅલી આઈ નો મેની કેસીસ. હમણાં એક અમારા ગુજરાત સમાચારમાં એક ભાઈએ બહુ સેવા આપી હતી. ગુજરી ગયા 5-1 વર્ષ પહેલા. એમના બંને દીકરાઓ વચ્ચે તકલીફ હતી. એક દીકરાને વહુએ મને ફોન કર્યો કે મારો હસબન્ડ ગુજરી ગયો અને મેક્સિમમ તકલીફ મને હતી. કાંતિભાઈ કોઈ પણ ચાર્જ દીધા વગર મારું કામ પતરી કાઢ્યું છે. આવા તો કેટલાય માણસો છે. કમનસીબે કાંતિભાઈ લોકો તમને કહેવા ના આવે, અથવા તો આપણામાં હજુ એટલો ગુણ ગ્રાહકતાનો અભાવ છે. સાચી વાત છે. પણ જો કાંતિભાઈ જીવતે જીવ ઉપર બુકિંગ થઈ ગયું હોય સારી જગ્યાએ સ્વર્ગમાં, તો પહેલી લાઈનમાં તમારો ને ભાનુબેનનો નંબર ત્યાં 30 વર્ષ પછી ઉતાવળ 30 વર્ષ પછી છે. પણ આ અંગે એક દુહો છે કાઠિયાવાડી, કેને ખેતર વાળ્યું, કેને ખેતર વાળ્યું, કેને ગામ ગરાસ, આકાશી રોજી ઉતરે, વીર અટંકી દેવીદાસ. કુસુમબેન આટલા માટે યાદ કરું છું કે આ ઓસવાલનો દીકરો આટલો ભણેલો, હા, પોતાના ખર્ચે ભણ્યા, પાછા ગયા, પણ માત્ર ને માત્ર સેવા એને વરેલા છે. તમે જે સેવા યજ્ઞ કરો છો, આઈ એમ વેરી પ્રાઉડ. આઈ હેપન ટુ નો યુ એક પર્સનલ મિત્ર તરીકે. બાય ધ વે ગુજરાત સમાચારના કાંતિભાઈ હજી ઓફિશિયલી સલાહકાર છે. દેવીભાઈ આપણે ખબર નહીં હોય, ગુજરાત સમાચારના ના, મને નથી ખબર. હા, એટલે પેપરમાં તમે એટલા વખાણ કરો છો. ના વાત કરું, ગુજરાત સમાચાર ચલાવવું, છાપું ચલાવવું, માણસો હોય, સમાજ હોય, કોઈને ગમે કોઈને ના ગમે, જ્યારે જ્યારે મૂંઝવણમાં હોઉં તો કાંતિ નાગડા એ મારા સલાહકાર છે. બીજા સલાહકાર છે સુભાષભાઈ ઠકરાર. ઠકરાર, સાચી વાત છે. એટલા માટે કઉ છું આપણે દેવીબેન, છાપું ચલાવવું એમાં અનેક પ્રકારની સમસ્યા હોય. કાંતિભાઈને ખબર છે 78-79 ઇમિગ્રેશનના નામે એક ગુજરાતી સો કોલ્ડ ગુજરાતી કન્સલ્ટન્ટ એક બેનની ઉપર અત્યંત ત્રાસ ગુજારતો હતો. હું નામ નહીં આપું કારણ કે એ ભાઈ પણ ગુજરી ગયા છે. કાંતિભાઈ મને વાત કરી, અમે પેપરમાં એક લેખ લખ્યો હતો, કુંવારો થઈને બહાદુર મારે ફડાકા. અને એ અર્થમાં એમાં ઘણા કિસ્સામાં સમાજમાં જે આપણા અંદરના દુશ્મન છે, બહારના દુશ્મન સારા, અંદરના જો દુશ્મન હોય કુસુમબેન, તો સમાજમાં ઘણી તકલીફ છે. પણ જગદીશભાઈ દવે, તમે વર્ષો પહેલા આવ્યા, તમે ગુજરાત સમાચારમાં હેલ્પ કરી, તમે ઘણી સેવા કરી છે. તમે કદી સંગતમાં ગયા છો ખરા? તમારા કોઈ સંગતમાં કાંતિભાઈ એમની સંસ્થા વાળા જગદીશભાઈ કોઈ કામમાં આવ્યા છે ખરા? આપ કહી શકશો? હું 2 થી 3 વસ્તુઓ કહેવા માંગુ છું. વાત પહેલી, હું આ દેશમાં છું એનું કાંતિભાઈ જ કારણ છે. એમને લીધે જ હું અહીંયા રહી શક્યો, નહીં તો 6 મહિના પછી મારે ગાંસલા પોટલા બાંધીને ભારત પાછા જવું પડત. એટલે એ બધામાંથી જો કોઈએ ઉગાર્યો હોય મને, તો કાંતિભાઈએ ઉગાર્યો છે. અહીંયા રહી શક્યો, વધારે રહી શક્યો. એમ કરતા કરતા 5 વર્ષ પૂરા થતા પછી જે કાયમી થવાનું હોય, જગદીશભાઈના બારામાં કહું મિત્રો, ધર્મા જેવું. જગદીશભાઈ દવે પીએચડી કર્યું, પૂનામાં હતા, અહીં આવ્યા, બ્રિટનમાં ગુજરાતી ભાષાના શિક્ષણ માટે એના બધા પુસ્તકો બનાવવા માટે જગદીશભાઈ આપે જે સેવા કરી છે, અદ્ભુત સેવા કરી છે. એટલે લોકો ભૂલી જાય
તમે અંગ્રેજીમાં બહુ સારું કટાક રાખી ગુજરાત સમાચારમાં લર્ન ગુજરાતી આપણે પુસ્તક છપાયું હતું રટલી સાહેબ. તમે જગદીશભાઈ ભલે ઉંમરમાં નાના છો પણ તમે ભાવિ ગુજરાતી સમાજ માટે અદ્ભુત સેવા કરી છે. તો હવે જો પેલા પંકજભાઈ જોશી હાજર હોય આ દરબારમાં સંગતની પંગતમાં તો બોલે, ને તો પછી આપણે આગળ વધીએ. એક વિનંતી છે હજી. બોલો, જરૂર બોલો પ્લીઝ. આટલું સરસ કામ કરનાર કાંતિભાઈને ગુજરાત સમાચારે બિરદાવવા જોઈએ અને એને માટે હું એક સૂચન મૂકી શકું હા જરૂર. કે એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાવવો જોઈએ. આટલી જે કામ સેવાઓ કરી છે એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાવવો જોઈએ અને એને માટે પહેલ કરે ગુજરાત સમાચાર. તમારી જગદીશભાઈ, તમે નામ જગદીશ છે, લોકો જય જગદીશ હરે. તમારી વાત હું માથા પર ચડાવું છું. આવતા 8 મહિનામાં એક મોટો ઉત્સવ થવાનો છે. ગુજરાત સમાચારે અત્યારે 52 વર્ષ પૂરા કર્યા અને સોનેરી સ્મરણ યાત્રા કરીને આપણે ગ્રંથ સંપાદન કરી રહ્યા છીએ. એ જયારે સંબોધન કરશું સારી રીતે તો કાંતિભાઈ અને ભાનુબેન આ બંને પધારજો. એમાં તો ઠીક છે પણ અમે સમાજનું જે ઋણ છે અમારું સમાજનું એ અમે અમારી રીતે અદા કરવા તૈયાર છે. જગદીશભાઈ, આપણે પણ આવવું પડશે. ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. તો બીજા કોઈને કંઈ પૂછવું જાણવું ના હોય તો હું અમારા અમદાવાદ ઓફિસના બ્યુરો ચીફ કુસુમભાઈ, આપણે કઈ કહું? બોલો બેન, પરમાબેન. એ વાતને ટેકો આપું છું કે આટલું બધું સરસ કામ કરનારને લોકોની સમક્ષ આપણે થોડાક લાવવા તો જોઈએ જ અને એમને પ્રોત્સાહન આપવું જોઈએ. કાંતિભાઈ નાગડાએ બહુ જ સારું કામ કર્યું છે અને ભાંગિયાના ભેરું જેવું એને કામ કર્યું છે. કુસુમબેન નો પરિચય જાણવા જેવું છે. કુસુમબેન એ બી મારી મોટી બેન. કુસુમબેન, આભાર કુસુમબેન. કુસુમબેન, કાંતિભાઈ, કુસુમબેન પોપટ વર્ષોથી જાણું છું. એક વિદુષી છે. જગદીશભાઈ દવે, કુસુમબેન, આપે અમારી ઉપર ઉપકાર કર્યો, મારી ઉપર, ગુજરાત સમાચાર ઉપર, કે આપણે ઘણી વખત ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો કરીએ છીએ, પણ જો કોઈનું બહુમાન કરવાની જરૂર હોય તો જરૂર કાંતિબેન કરશું, એ મારી તમને ખાતરી છે. કુસુમબેન, આપ મને જણાવો, આપ આ કન્ટ્રીમાં, તમારી પણ વાત મારે જાણવું છે કે આપ કન્ટ્રીમાં કેટલા વખતથી છો, આપ ક્યારે આવ્યા અને શું કરતા હતા? મને 50 વર્ષ થયા. હું યુગાન્ડા થી આવી છું, પણ યુગાન્ડા થી સીધી પેલા ઇન્ડિયા ગયેલી, પણ ત્યાં મને બહુ ખરાબ અનુભવ થયા છે. એટલે મને લાગે છે કે આ કન્ટ્રી આપણે માટે બેસ્ટ છે. એ લોકોએ જેટલું આપણું લોહી પીધું છે એટલું પાછું લોહી ચડાવ્યું પણ છે. કુસુમબેન, આ પ્રકારનું સ્વીકાર કરવું એ કુસુમબેન પોપટ કરી શકે. દુનિયામાં આપણે બધા એક પક્ષી પરવા છે. તમે આખી વાત કરી એક જ વાક્યમાં, લોહી પીધું છે અને લોહી આપ્યું છે. થેન્ક યુ વેરી મચ કુસુમબેન. તો જો બધા પ્રેક્ષકો રજા આપો તો આપણા નિલેશભાઈ પરમાર અમારા બ્યુરો ચીફ છે. મારા ખમતીદાર સાથીઓમાં અમારા ગુજરાત સમાચારના એ બ્યુરો ચીફ છે. એશિયન વોઇસમાં રૂપાંજના છે, અમારો જે કહેવાય ઓપરેશન મેનેજર સિદ્ધિત છે. આ બધા લીધે રૂડો છું. તો આપણે આ સમાચાર આ વખતના નિલેશભાઈ સાદર કરો એવી મારી વિનંતી છે. થેન્ક યુ સિદ્ધિ સર. થેન્ક યુ સિદ્ધિ સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. લિવરપુલ નજીકના સાઉથ પોર્ટમાં 3 બાળકીઓની હત્યાના હિંસક હત્યાઘાતો પડ્યા છે. લંડન, હટલપુલ અને માન્ચેસ્ટરમાં રસ્તા પર ઉતરી પડેલા તોફાની ટોળાઓએ પોલીસ પર હુમલા કર્યા હતા અને પોલીસના વાહનો સળગાવી નાખ્યા. સાઉથ પોર્ટનું 17 વર્ષીય ટીનેજર હુમલાખોર માઇગ્રન્ટ હોવાની અફવા ફેલાયા બાદ સાઉથ પોર્ટની મસ્જિદ ખાતે હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા અને તેની ચિનગારી
અન્યત્ર ફેલાયા. પોલીસે હુમલાખોર માઇગ્રન્ટ હોવાની અફવાનું ખંડન કરતા જણાવ્યું તેનો જન્મ વેલ્સના કાર્ડિફમાં થયો છે અને તે લેન્કેશાયરના બેંક્સ વિલેજનો વતની છે. ઇઝરાયેલે ઈરાનના પાટનગર તહેરાન પર એર સ્ટ્રાઇક કરીને હમાસના વડા ઇસ્માઇલ હાનિયાને ઠાર માર્યો છે. હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબર ઇઝરાયેલ પર કરેલા ભીષણ આતંકી હુમલામાં 1200 લોકો માર્યા ગયા. ઇઝરાયેલે હમાસના વડાને ઠાર મારીને બદલો તો લઈ લીધો છે, પરંતુ હવે મિડલ ઇસ્ટમાં વ્યાપક સ્તરે યુદ્ધ ફાટી નીકળવાનો ખતરો મંડરાયો છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચાર. કન્ઝર્વેટિવ પાર્ટી ઋષિ સુનાકના અનુગામી બનવાની રેસનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતી મૂળના પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પણ યુનાઇટ ટુ વિનના નારા સાથે આ સ્પર્ધામાં ઝુકાવ્યું છે. તેમનું કહેવું છે કે એક સમયે મહાન ગણાતી મારી પાર્ટીમાં ચાલી રહેલા સોપ ઓપેરાનો હું અંત લાવવા માંગુ છું. હું પાર્ટીમાં ચાલતી આંતરિક ખેંચતાણનો અંત લાવીને માર્ગરેટ થેચર અને ચર્ચિલની પાર્ટીને ફરી એકવાર વિનિંગ મશીન બનાવીશ. હોરાઇઝન પીડિત પોસ્ટમાસ્ટર્સ વળતર માટે નવી સ્કીમ જાહેર કરાઈ છે. સરકારે કરેલી જાહેરાત અનુસાર ખામીયુક્ત હોરાઇઝન આઈટી સિસ્ટમ દ્વારા મળેલી માહિતીના આધારે ખોટી રીતે દોષિત ઠેરવાયેલા સેંકડો પોસ્ટમાસ્ટરોને અમર્યાદિત વળતર ચૂકવાશે. 2024ના પ્રારંભમાં ચુકાદાઓ રદ ફેરવતો કાયદો ઘડાયા બાદ શરૂ કરાયેલી નવી સ્કીમ અંતર્ગત લગભગ 900 પોસ્ટ ઓફિસ બ્રાન્ચ માલિકોને ઓછામાં ઓછા 6 લાખ પાઉન્ડ વળતરનો અધિકાર મળ્યો છે. અરજી કરનાર સબ પોસ્ટમાસ્ટરોને મળનારા વળતરની કોઈ મહત્તમ મર્યાદા નથી. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. સંકટમાં સામેલ સૌ પ્રેક્ષકોને પૂજાબેન રાવલનો પણ પરિચય આપું. ગુજરાત સમાચારનું સદભાગ્ય છે કે હંમેશા નારી શક્તિ કુસુમબેન ગુજરાત સમાચારને બહુ જ પોષણ આપે છે. કુસુમબેન શાહે શરૂ કર્યું હતું, જોસ્તાબેન શાહે 40 વર્ષ સેવા આપી, હજુ આપી રહ્યા છે. કોકિલાબેન પટેલ પણ શું કામ આપે છે. પૂજાબેન અત્યારે અમારી હેડ ઓફિસમાં મુખ્ય અધિકારી છે. અહીંયા ઓડિયન્સમાં આપણે કિશોરબેન પણ જોયા હશે, તનિષા પણ જોયું હશે, પણ પૂજાબેન રાવલ બહુ ક્વોલિફાઈડ છે. એમણે MBA કર્યું છે. એ અમારા મલ્ટીટાસ્કિંગ કરે છે. કુસુમબેન કોઈ વખત ફ્રી હોય ને તો ઓફિસે જજો, મળજો એમને. અને જો પૂજાબેન કુસુમબેન આવે ને તેમનું સ્વાગત કરજો. આપણા ભગવાનની સ્થાપના છે ત્યાં બી એમના દર્શન કરાવજો. પૂજાબેન અમારા બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર છે અને એ આભાર સ્વીકાર નહીં કરે. ગુજરાત સમાચાર એશિયન વોઇસ ઉપર આ સોનેરી સંગત અને અનેક જાતના અભિયાનોમાં આ સૌનું ઋણ છે. એટલે હવે પૂજાબેન ઋણ સ્વીકાર કરશે અને એ ઉપરાંત આગામી સપ્તાહોમાં કયા કયા આવા આપણે સંગતમાં વિષયો લઈએ છીએ એ પણ વાત કરશે. ઓગસ્ટ મહિનામાં અત્યારે આપણે એક વખત અમેરિકા જવાના છે. અમેરિકામાં ચૂંટણી થઈ રહી છે. અહીંયા આજે મને મેસેજ આવ્યો કોઈ પાટીદાર સમાજની વાત કરો. આ દેશમાં પાટીદારોની સૌથી જૂની સંસ્થા નેશનલ એસોસિએશન પાટીદાર સમાજ, એને બી આપણે ચર્ચા કરશું. જેમ આવતા વીકમાં કાર્ડિફ હમણાં વાત કરશે બેન આપણા પૂજાબેન. એ જ પ્રમાણે નાના મોટા પ્રશ્નો અહીંયા છે, પ્રદેશમાં છે. હું માનું છું કે આ સોનેરી સંગત એ આપણી દેશમાં જેમ ટોટો હોય બેઠા હોય, દરબારમાં બેઠા હોય, એ જ છે જે આવો છો. પણ મોટી હું કદર કરું છું અમારા શ્રી સિદ્ધ રાજજની કે આ બધું આ થયા પછી એ બનાવશે યુટ્યુબ. અને અત્યારે જે પ્રોગ્રામ થયા એની હજારો યુટ્યુબ કન્ટિન્યુ ફરી રહી છે. યુટ્યુબ છે તમારે મફત મોકલી આપો, વોટ્સએપમાં મોકલી આપો. તો એ અર્થમાં પૂજાબેન તમે ઋણ સ્વીકાર બી કરો અને આગામી કાર્યક્રમની રૂપરેખા બી આપો.
અને તે પછી આપણે આજનો કાર્યક્રમ પૂરો કરશું. પૂજાબેન, નમસ્કાર. સીધી પૂજાબેન શરૂઆત કરે એના પહેલા પંકજભાઈ આવી ગયા છે. સો બોલો બોલો પંકજભાઈ, દર્શન કરાવો પંકજભાઈ, મારે બી દર્શન કરવા છે. પંકજભાઈ હમણાં સિવાય તમે તો અસલ મારી બેને કહ્યું, તમે તો દુકાનદાર બી છો. ઓમ નમઃ શિવાય. તમારા બારામાં કહું, બહુ ઓછા માણસો પોતાના ફોર્મર એમ્પ્લોયરને જે પ્રમાણે કશો. તમે મને ફોન ઉપર કહ્યું હતું કે મારી બેન કલ્પના એ તમારા માટે મોર દેન મધર છે. એ તમારી અંદરની સારતો બતાવે છે. તો આપને કઈ કહેવું હોય, પૂછવું હોય પંકજભાઈ, ફરિયાદ કરવી હોય પંકજ, કાંતિભાઈ બેઠા છે. કાંતિભાઈ ઓળખી શકો છો પંકજ? ખાસ મારે આજે જોઈન થવાનું કારણ એક જ છે કે જે કાંતિ અંકલે મારા માટે જે કર્યું છે, મેં પહેલા પણ કીધું હતું, આજે હું કંઈ પણ છું એની પાછળ અંકલનો બહુ જ મોટો સપોર્ટ છે. થોડીક શોર્ટ સ્ટોરી હું કહીશ ખાલી કે 2008 આરામથી કહો. બીજા કોઈને મૂંઝવણ હોય તો લાખ દુઃખો કી એક દવા. આપણે પંકજભાઈ શાંતિ નાગરનો કોન્ટેક્ટ કરવો. તો પ્લીઝ તમે કહો સમસ્યા કઈ હતી, શું થયું, કેવી થયું અને કેટલો ખર્ચો આવ્યો, બધું કહો. હું 2008 ની અંદર આ કન્ટ્રીની અંદર ઇન્ડિયાથી, અમદાવાદથી, હું પોતે બ્રાહ્મણ છું ને આ કન્ટ્રીમાં આવ્યો હતો. ત્યારબાદ થોડા પ્રોસેસો બધી સ્ટુડન્ટની અંદર જયારે હું આવ્યો ત્યારે પ્રોસેસ કર્યા. 2014 ની અંદર મારે થોડાક ફાઇલના બહુ જ પ્રોબ્લેમ થયા હતા, મારે કન્ટ્રી છોડવી પડે એવી હતી. અને અમુક આપણા જે સોલિસિટરો અહીંયા થઈ ગયા છે આપણા જ ગુજરાતથી છે, પણ એ લોકોએ મને એવી હાલત મારી ખરાબ કરી હતી કે મારે ખાવાના ફાફા હતા અને હું પૈસા ટકે બહુ તકલીફમાં હતો. ત્યારે મેં કાંતિ અંકલનો કોન્ટેક્ટ કર્યો અને એમણે મને ચોઈસ આપી હતી કે પંકજ તું કે આપણે કેટલો ચાર્જ કરવો છે તમ તારે. જ્યારે બધા સોલિસિટરોએ મારી પાસેથી ઢગલો રૂપિયા લઈ લીધા હતા, પણ અંકલે મને એવું કીધું કે ના, કે તું કે એટલા જ આમાં આપણે કામ કરવું છે. અને મને યાદ છે 75 પાઉન્ડમાં ખાલી કાંતિ અંકલે મારી આખી લાઈફને ચેન્જ કરી નાખી હતી. અને આજે રિયલી મને આ મોકો મળ્યો છે ને, હું એટલો આનંદ અનુભવું છું ને કે મને અત્યારે હું આમ સ્પીચલેસ થઈ ગયો છું કે મારે કાંતિ અંકલ માટે બોલવાનો મોકો મને સીબી પટેલ તમે સાહેબ આપ્યો છે ને, એ કદાચ હું આજ કંઈ પણ બોલીશ ને તો બહુ ઓછું પડશે અંકલ માટે થઈને. મારે કન્ટ્રી છોડવી પડે એવી પરિસ્થિતિ આવી હતી. મારે 13 વર્ષથી મારા મા બાપને નહોતા જોયા અને હું આ કન્ટ્રીની અંદર હતો. ત્યારે કાંતિ અંકલે કોર્ટની અંદર BBC નો બી સપોર્ટ કરાવડાયો. એમણે મારા માટે થઈને એમણે BBC માં બી કોન્ટેક્ટ કર્યા અને કે પંકજ હું કોઈ પણ ભોગે તને કન્ટ્રી છોડવા નહીં દઉં તમ તારે. અને ઓછા પૈસામાં એમણે કોઈ દિવસ પૈસાની ગણતરી મારી જોડે કરી જ નથી. અને મારી જોડે નહીં, મારા જેવા કેટલાય એવા લોકો છે કે જે હું નામથી પર્સનલી ઓળખું છું. મારા કેસ પછી મેં અંકલનો કોન્ટેક્ટ બી કરાવડાયો અને બધા જ કાંતિ અંકલના એટલા જ વખાણ કરે છે કે આમ એવું કહેવાય, શોર્ટમાં એવું કહી શકું કે આપણે કદાચ મંદિરે જઈએ ને તો પણ મૂર્તિમાં ભગવાનના દર્શન થવા હોય તો થાય, પણ અહીંયા સાક્ષાત ભગવાન બેઠા છે. અરે વાહ. જો પંકજભાઈ તમે આ વાત કરી, સ્વેચ્છાએ કરી, દિલથી કરી, એ તમારી હું ખરેખર કદર કરું છું. પણ ટુ ગો બેક, જગદીશભાઈ દવે વાત કરી, કુસુમભાઈને સલાહ આપી. એક વસ્તુ જરૂર છે કાંતિભાઈ, આપણે ઘણી વખત દીબાવા છે સારું. તમે જે પ્રમાણે વર્ષોથી કામ કરો છો, ભાનુબેનને પણ કહેજો કે સમાજ આંધળો નથી. ભલે કહેતી રહી નથી, આજે ચર્ચાના ચોક્કસ આજે અહીંયા જે પ્રમાણે વાતો કરે છે, આઈ એમ સો હેપી કે તમે આ પ્રકારે કાંતિભાઈ હજારો પરિવારને અનેક રીતે હેલ્પ કરી છે. તો સૌ પ્રેક્ષકોને હવે આપણે સાંભળવા પડે પૂજાબેનને. તો પૂજાબેન હવે તમે પૂજાબેન પૂરું થાય એટલે પાછળ પૂરો કરશું. થેન્ક યુ વેરી મચ. જય જીરેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ અને બધાને જય જય જય. પંકજભાઈ યુ વિલ બી વેરી પ્રાઉડ, તમે ખાનદાનના દીકરા છો. થેન્ક યુ વેરી મચ. મારા મા બાપે એક જ સંસ્કાર આપ્યા છે અંકલ કે કોઈ માણસ આપણું સારું કરે ને તો એ છાપરે ચડીને કહેવું જોઈએ અને બધાને ખ્યાલ આવવો જોઈએ કે આ વ્યક્તિએ આ કામ કર્યું છે. અને આજે તમે જે મને મોકો આપ્યો છે ને એ બદલ હું તમારો પણ ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.
પૂજાબેન આવી જાઓ બજારમાં જી બેન. અંકલ. જી બધાને નમસ્તે. ખૂબ જ સરસ કાંતિભાઈની જે આપણે કહીએ ને કે આ તો અમુક જ એક્ઝામ્પલ્સ છે, અમુક જ દાખલા છે. એવા હું મારી પાસે બી ઘણા જ આપણે કહીએ ને કે એટલા બધા દાખલા છે કે મારા ફ્રેન્ડ સર્કલમાં કે મારા રિલેટિવ્સમાં કોઈને બી કંઈ બી ઇસ્યુ હોય તો હું કાંતિભાઈનો નંબર એમને આપું. અને ટુ બી ઓનેસ્ટ કે કાંતિભાઈ જે આપણે જેને કહ્યું કે બીજા સોલિસિટર્સ પાસે તમે જાઓ તો એ લોકો છે ને કે એ લોકોની એવી જ વૃત્તિ હોય કે કઈ રીતે કમાઈ લેવું. એ લોકો આપણી પોઝિશન, એ લોકોને સિચ્યુએશન ખબર ના પડે, એ લોકોને દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. પણ કાંતિભાઈ જે રીતે ચાર્જ કરે છે તો ટુ બી ઓનેસ્ટ એ લોકો કે બસ આટલા જ, બીજા સોલિસિટરે તો આટલા બધા પૈસા કીધા અમને લોકોને. તો કાંતિભાઈ થેન્ક યુ સો મચ. જે રીતે તમે તમારી જે જર્ની આખી તમે શરૂઆત ક્યાંથી કરી અને 1982માં જે તમે સંગત કમ્યુનિટી સેન્ટરની જે શરૂઆત કરી, ખૂબ જ સરસ. હજુ મને એમ છે કે હજુ એ બધું વાગોળી રહી છું, એ બધું જે તમે વાત કરી એ પ્રમાણે. પછી જે તમે કાનૂની, વેલફેર, મેટ્રિમોનિયલ, હાઉસિંગ, જે તમે બધી સર્વિસીસ આપો છો, અને જે રીતે હમણાં આઈ થિંક સો ભાઈનું નામ મને ખ્યાલ નથી, એમણે કહ્યું કે એ લોકો લંડનની બહાર રહેતા હોય તો કેવી રીતે સેવા આપી શકે, તો એ લોકો જરૂર તો તમે એમને કેવી રીતે સેવા પૂરી પાડી શકો, તો એ લોકો જરૂરથી ગુજરાત સમાચાર કાર્યાલયનો સંપર્ક કરે અને અમે કાંતિભાઈ સાથે એમને કનેક્ટ કરી દઈશું અને તમને પણ એમની સેવાનો લાભ મળશે. એ જ પ્રમાણે જે પ્રમાણે તમે તમારા પ્રોજેક્ટ્સ જે બધા તમે તમારી જે કેમ્પેન આવ્યું છે કે જે અત્યાર સુધીના જે મિલ્સ ઓન વ્હીલ્સ, પછી લાઇબ્રેરીમાં આપણી હિન્દી ભાષા, ગુજરાતી ભાષા, પંજાબી ભાષાની જે બુક્સ તમે પ્રોવાઈડ કરી, પછી નર્સરી સ્કૂલ 10 વર્ષ માટે તમે ચલાવી, આશ્રય પ્રોજેક્ટ, વૃદ્ધો માટે છત તમે તૈયાર કરી, એટલે કેટલી તમારી જે સેવાની જે ભાવના છે. એશિયન્સ ઇન હેરો બુક, એટલે કે તમારે એશિયન્સને જે એટલે કે હેરોની જે ઇન્ફોર્મેશન એશિયનની જે બી જોઈતી હોય બધા જ લેવલની એ બધી જ માહિતી મળી રહે. વોર્મ બેંક, જે મને બી ખ્યાલ છે કાંતિભાઈ કે જે કોવિડ ટાઈમે, અને હું વિટનેસ છું, હું આવીને તમે મુલાકાત પણ લઈ ગયેલી છું. ખૂબ જ સરસ કાંતિભાઈ, થેન્ક યુ સો મચ. અને જેમ સીબી સરે કહ્યું કે ગુજરાત સમાચારના અમારા સલાહકાર, અમને ક્યારે બી કંઈ બી અટકી જઈએ તો કાંતિભાઈને તરત જ ફોન કરીએ અને ત્યાંથી તરત જ અમને સલાહ મળે અને એ પ્રશ્નનો ઉકેલ આવી જાય. થેન્ક યુ સો મચ કાંતિભાઈ કે આપે ટાઈમ આપ્યો અને આ રીતે જોડાયા અમારી સાથે. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર હું સીબી સરનો પણ માનીશ. થેન્ક યુ સો મચ સીબી સર કે તમે સમાજ માટે જે એક પછી એક જે રીતે તમે પોતે આટલું વિચારો, મંથન કરો છો, કે તમે બી જે સેવા સમાજ માટે આપણે કરીએ છીએ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા, એ પણ ખરેખર ખૂબ ખૂબ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને બી ખૂબ જ પ્રેરણા મળે છે કે અમે બી એમની લેગેસી થોડી આગળ લઈ જઈએ. પછી અહીંયા જોડાવા માટે હું કલ્પનાબેન, સુભાષભાઈ, પછી દેવીબેન છે, ભારતીબેન છે, જગદીશભાઈ, કુસુમબેન, થેન્ક યુ સો મચ કે તમે લોકો અમને આટલો સપોર્ટ આપો છો અને હંમેશા અમારી સાથે જોડાયેલા રહો છો. મિતેશભાઈ, થેન્ક યુ સો મચ કે તમે આ રીતે જોડાયા પાછળથી, અને કાંતિભાઈનો એક્સપિરિયન્સ, તમારી એમની સાથેનો એક્સપિરિયન્સ કઈ રીતે રહ્યો એ બી તમે અમને જણાવો. હું અમારા અમદાવાદ ઓફિસના બ્યુરો ચીફ મિસ્ટર નિલેશભાઈ પરમારનો બી ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે થોડાક જ સમયમાં આ આખા સપ્તાહના સમાચારની ઝાંખી આપણને બતાવી. અમારા ઓપરેશન મેનેજર શ્રીજીતભાઈ, જે ખૂબ જ મહેનત કરે છે, જે આ મીટિંગ શરૂ થાય ત્યારથી લઈ અને એને યુટ્યુબ પર કેવી રીતે ડાઉનલોડ કરવું, અને બધા પ્રેક્ષકો જે આ મીટિંગમાં જોડાઈ નથી શક્યા પણ એ લોકો પાછળથી એનો લાભ કઈ રીતે લઈ શકે, એના માટે બી તમારો ખૂબ ખૂબ આભાર. અને એવું નથી કે આ મીટિંગમાં જોડાય એટલા જ, આ મીટિંગનું આપણે પ્રસારણ તમારું આપણે યુટ્યુબમાં થાય છે. હમણાં અમારા ઘણા બધા ગ્રાહકો કે ઘણા બધા સબસ્ક્રાઈબર્સ પાછળથી બી અમને પૂછતા હોય છે કે અમને આ લિંક કઈ છે, આ પ્રોગ્રામ કાંતિભાઈનો પ્રોગ્રામ છે, કે પાછળ જે લાસ્ટ ટાઈમ આપણે જે કર્યા ઘણા બધા જે સંસ્થાઓના પ્રોગ્રામ, એ બધાનો પ્રોગ્રામની જે પ્રસારણ છે એ તમે યુટ્યુબમાં જોઈ શકશો. હવે આની સાથે સાથે આવતા સપ્તાહે આપણે કાર્ડિફની મુલાકાત લેવાની છે.
આવતા સપ્તાહની સોનેરી સંગતમાં સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કમ્યુનિટી સેન્ટર કાર્ડિફની નોંધપાત્ર જે યાત્રા છે એની રંગત માણવાના છીએ, જે 1980ના દાયકામાં સ્થપાયેલી હતી અને વેલ્સમાં હિન્દી કોમ્યુનિટી માટે આધારશિલાજનક છે. લેકિનો કે વેલ્સમાં સૌથી પ્રથમ આ સંસ્થા સ્થપાઈ હતી અને ચાર દાયકાથી વધુ સમયગાળામાં શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક બધો જ સપોર્ટ પૂરો પાડનારી આ સંસ્થા વિશે વાત કરીશું. તો તમે લોકો પ્લીઝ જરૂર જોડાજો. આવતા ગુરુવારે 3 વાગે અમારી સોનેરી સંગતમાં આપને બધાને જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.